કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદ બાદ 3 ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 63 લોકોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે. આ સ્થળે હજુ 250 જેટલા લોકો દબાઈ ગયા હોવાના પણ અહેવાલ છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મી અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે. ભારતીય જોડી મનુ ભાકર અને સરબજોતે સિંહે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. મનુ અને સરબજોતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય શૂટર્સે કોરિયન જોડીને હરાવી હતી. આ પહેલા રવિવારે મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી, જ્યારે હવે તે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. ભારતીય સ્ટાર જોડીએ દક્ષિણ કોરિયાના લી ઓનહો અને ઓહે જિનને 16-10ના જંગી અંતરથી હરાવ્યું હતું. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે. અગાઉ કોઈ શૂટરે શૂટિંગમાં 2 મેડલ જીત્યા નહોતા, પરંતુ મનુએ અજાયબી કરી બતાવી છે. આ રીતે મનુ ભાકર આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયા ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. નવરંગપુરા સીજી રોડ પરથી 2 વ્હીલર પર જઈ રહેલા એક યુવકે ફિલ્મી સ્ટાઇલમાં પેન્ટના પાછળના ભાગે જાહેરમાં દેખાય તે રીતે ગન ભરાવીને નીકળ્યો હતો. જોકે તેની પાછળ આવી રહેલા કેટલાક વાહન ચાલકોએ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકને ઝડપી ગન કબજે કરી હતી. જોકે પોલીસનું કહેવું છે કે યુવક પાસેથી મળેલી ગન હથિયાર નહીં પરંતુ લાઇટર હતું. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં 47 પોઝિટિવ કેસ છે, જેમાં સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, ખેડા અને મહેસાણામાં 4, પંચમહાલમાં 7 સહિત અન્ય જિલ્લામાં કુલ 47 કેસ એક્ટિવ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને અત્યાર સુધીમાં 19 જેટલા મૃત્યુ થયા છે. રાજ્યમાં 5 લાખથી વધુ ઘરોમાં મેલેથિયોન પાવડરથી છંટકાવ કરવામાં આવ્યો છે, તેમજ શાળા અને આંગણવાડીઓમાં ડસ્ટિંગ સાથે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી દ્વારા આ મુદ્દા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ફરી શરૂ થયો હતો, ત્યારે વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે શહેરના વાડી વિસ્તારમાં બપોરના સમયે ચોખંડી વાયડા પોળમાં અચાનક એક મકાનનો આગળનો ભાગ ધરાશય થયો હતો, જેને લઈને અફરાતફરી મચી હતી. આ મકાનના આગળનો ભાગ ધરાશય થયો હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળતા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મકાનની આગળના ભાગે પડેલા કાટમાળને હટાવી અંદર રહેલા વૃદ્ધા અને એક મહિલાને બહાર કાઢવામાં આવી હતી. બાદમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. આ ઘટનાને લઈને નિર્ભયતા શાખા દ્વારા તેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેઓને પરત આશરો આપવામાં આવશે. હાલમાં ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં 2 ભાઈઓને ઢોરમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મકરપુરા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પશુપાલકોનું ટોળું લાકડીઓ લઈને 2 ભાઈઓ પર તૂટી પડ્યું હતું.
સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની સી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. આ તમામ બાળકોને ચાઇલ્ડ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અહીં બાળકોને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. 38 બાળકોમાંથી 4 અનાથ છે. સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવારનવાર દરોડા પાડીને જુગારધામ અને દારૂનો જથ્થો ઝડપી પાડે છે. દરમિયાન વધુ એક વખત મહિધરપુરા પોલીસની હદમાં દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતા સિનેમા રોડ કૈલાસ ટોકીઝ પાસે ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે જુગારના અડ્ડા પર અફરાતફરી મચી ગઈ હતી. અહીંથી હેન્ડલર વિજય નાથુભાઈ વસાવા તેમજ જુગાર રમતા 38 લોકો સહિત કુલ 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 32 મોબાઈલ, 1 વાહન વગેરે મળી કુલ 2,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી યુસુફ ગુલાબ ખાન પઠાણ અને ઇમરાન રાઉફ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે, જેમાં આજે 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. વરસાદને કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થઈ રહ્યો છે. હજુ પણ પાણીની આવક વધી શકે છે. સતત વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. હાલ તો જે માહિતી મળી રહી છે તે અનુસાર ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી 323.13 ફૂટ પર પહોંચી છે.